નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 5 વિષય હિंदीમાં पाठ 13 स्वच्छता विषय समझीશું। स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। स्वच्छता के अभाव में गंदगी फैलती है। गंदगी रोगों की जड़ है। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत, सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं। એટલે કે આ પાઠ છે એ સ્વચ્છતા આધારિત છે। ચાલો આપણે જોઈએ। एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा। એટલે કે એક દિવસ છે મોહન છે અજયે મોહનને પોતાના જન્મદિવસ ઉપર બોલાવે છે। બે ફ્રેન્ડની વાત છે। એક દિવસ તે પોતાના જન્મદિવસ ઉપર છે બોલાવે છે તો મોહન છે અજયને ગિફ્ટમાં આપવા માટે ઉપહાર એટલે કે ભેટમાં આપવા માટે શું લે છે? એક કહાનીઓની પુસ્તક ખરીદે છે, એટલે કે વાર્તાની ચોપડી ખરીદે છે અને એને ગિફ્ટ રેપરમાં પેક કરે છે અને એ અજયના ઘરે જવા માટે નીકળે છે। જેવો તે તેની ગલીમાં પહોંચે છે, એટલે કે ત્યાં સુધી પહોંચે છે, ઉપરથી એક કેળાની છાલ છે તેની ઉપર પડે છે। छी छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। मोहन ने मन में सोचा। उसने छिलका उठाया और इधर देखा। कुछ दूरी पर एक कूड़ेदान दिखाई दिया। उसने छिलका उसमें डाल दिया। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है। उसी पानी से बदबू आ रही थी। मोहन ने नाक पर रुमाल रखे अजय के घर पहुंचा। वहाँ अजय के और भी कई मित्र आए थे। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। अजय की दादी जो बीमार थी, मोहन उनसे भी मिला। मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी। मोहन ने अजय से कहा, अजय, तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं कराती? अजय की माताजी ने कहा, बेटा, नगर पालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान भी है, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। वे सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती। મોહન છે એ મનમાં વિચારે છે કે કેટલી ગંદી આદત છે, એટલે કે ખરાબ આદત છે કે આવી રીતના રસ્તા ઉપર છાલ ફેંકીએ તે કંઈ સારી આદત નથી। એટલે મોહન છે એ છાલ ઉપાડીને આમથી આમ જોવે છે તો તેને ત્યાં સામે થોડી દૂર એક કચરા પેટી દેખાય છે। તેમાં તે પોતે તે છાલ છે તે ઉપાડીને નાખી દે છે। ત્યાર પછી જોવે છે કે આજુબાજુ છે ઘણી બધી માખીઓ છે ત્યાં ઉડી રહી હોય છે અને ચારો તરફ શું ફેલાયેલી હોય છે? ગંદકી ફેલાયેલી હોય છે। એનાથી થોડોક આગળ જાય છે તો રસ્તામાં છે એ બહુ ગંધ આવતી હોય છે। પછી મોહન જોવે છે કે નાળીઓમાં કચરાને કારણે પાણી અટકી ગયું છે અને આ પાણીને કારણે છે એ દુર્ગંધ આવી રહી હોય છે। મોહન છે એ પોતાના નાક ઉપર રૂમાલ મૂકીને અજયના ઘરે પહોંચે છે અને ત્યાં તેના બીજા કેટલાક મિત્રો પણ આવેલા હોય છે। અજયે મોહનને તેના માતા પિતા અને તેના બીમાર દાદી હોય છે તેનાથી પણ તેને મળાવે છે। ત્યારબાદ મોહન જોવે છે કે ટેબલ ઉપર ખાવાની કેટલીક વસ્તુઓ મૂકેલી હતી, તેના ઉપર પણ વારંવાર માખીઓ બેસતી હતી। મોહન છે તે અજયને પૂછે છે કે તમારા મોહલ્લામાં આટલી ગંદકી કેમ છે? શું નગરપાલિકા તેને સાફ કરાવતી નથી? ત્યારે અજયની માતાજી છે એટલે કે તેના મમ્મી તેને શું કહે છે કે નગરપાલિકાની ગાડીઓ તો અહીંયા આવે જ છે સાફ કરવા માટે,
કચરાપેટીઓ પણ મૂકેલી છે, છતાં પણ લોકો તેમાં કચરા નાખતા નથી. તે લોકો રસ્તા પર જ કચરો ફેંકી દે છે. આથી સફાઈ રહેતી નથી. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। रविवार के दिन सभी अजय के मोहल्ले में गए। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किए, नालियों की सफाई की और पानी का रास्ता बनाया। जो बीजा दिवसे छे ई मोहने पाठशाळामां એટલે કે સ્કૂલમાં છે પોતાના શિક્ષકને આ વાત કહી કે અજયના મોહલ્લામાં ખૂબ ગંદકી હોય છે। ત્યારે તેના શિક્ષક કહે છે કે તમે સાચું કહો છો, ગંદકી છે એ ઘણા બધા રોગોની જડ છે, એટલે કે ઘણા બધા રોગોનું કારણ છે। જો આપણા એરિયામાં ગંદકી રહે તો છે બીમારી આવે, આપણે સારી વસ્તુ ન ખાઈ શકીએ, એવી બધી સિચ્યુએશન થાય। એટલે એ કહે છે કે સાચું છે। નગરપાલિકાનું તો કામ છે જ કે આપણા શહેરને સ્વચ્છ રાખે, પણ આપણે પણ તેની મદદ કરવી चाहिए। એટલે કે જો આપણે પણ રસ્તામાં ડસ્ટબિન ક્યાંય હોય તો તેમાં જ કચરો નાખવો જોઈએ। આડો અવળો ગમે તે જગ્યાએ કચરો નાખીને રસ્તાને બગાડવા જોઈએ નહીં। ત્યારે તેના અધ્યાપક કહે છે કે ચાલો આપણે પણ એક દિવસ અજયના એરિયામાં જઈએ, મોહલ્લામાં જઈએ અને આપણે બધાએ સફાઈનું છે એ શરૂઆત કરીએ। રવિવારના દિવસે છે બધાએ ક્યાં જાય છે? અજયના મોહલ્લામાં જાય છે અને સૌના હાથમાં એક એક ટોકરી અને ઝાડુ હોય છે। ઝાડુ એટલે કે સાવણીને તેવી બધી વસ્તુ। અને સડક પર ઝાડુ લગાકર કૂડા એકઠા કિયા, એટલે કે સડક પર જ છે, રસ્તા પર જ ઝાડુ લગાવીને એ લોકો કચરો ભેગો કરે છે, નાલીઓની સફાઈ કરે છે અને પાણી જવાનો રસ્તો પણ બનાવે છે। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली, कूड़ेदान पर ढक्कन रखा। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। बच्चों में बहुत उत्साह था। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें, वे घर के आसपास सफाई रखें, क्योंकि गंदगी से रोग फैलते हैं। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे, वे आपके मोहल्ले को साफ करेंगे, आप भी इस काम में इनकी सहायता करें। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं, हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। जो શું થાય છે કે બધા છે એ સાફ સફાઈમાં લાગી જાય છે અને ત્યાં શું નાખે છે? માખી ને મચ્છર મારવાવાળી દવા પણ નાખી દે છે અને કૂડેદાન એટલે કે જે કચરાપેટી છે અહીંયા પણ એની માથે પણ ઢક્કન એટલે કે ઢાંકણું ઢાંકે છે અને તે એરિયામાં રહેવાવાળા બધાય લોકો છે તે બહાર આવીને જોવે છે આ લોકો સફાઈ કરતા હોય છે, પણ બાળકો પણ ખૂબ ઉત્સાહથી છે એ સફાઈનું કામકાજ કરી રહ્યા હોય। જોતામાં છે આટલા બધા સાથે મળીને કામ કરતા હોય છે તો આખો મહોલ્લો છે, આખો એરિયા સાફ થઈ જાય છે। ત્યારબાદ ત્યાંના શિક્ષક છે એ સમજાવે છે કે કચરો છે એ કચરાપેટીમાં જ નાખવો જોઈએ, તેને ઘરની આસપાસ નાખવો જોઈએ નહીં। જો ત્યાં આપણે નાખીએ તો તેનાથી શું થાય? ગંદકી ફેલાય અને ગંદકીથી ઘણા બધા રોગ પણ ફેલાય છે। એટલે તે પોતે કહે છે કે મારી પાઠશાળાના બાળકો છે એ સપ્તાહમાં એટલે કે અઠવાડિયામાં એકવાર અહીં આવશે અને આપ તમારો એરિયો છે એ સાફ કરી દેશે અને તમારા કામમાં મદદ કરશે અને તમે પણ તેને કામમાં મદદ કરજો। ત્યારે એક વ્યક્તિ છે એ કહે છે કે ના ના, હવે અમે છે આ બાળકોની કોઈ જરૂરિયાત નથી, અમે ખુદ જ પોતે છે, અમે જાતે જ છે એ આ મહોલ્લાને સ્વચ્છ રાખશું અને હવે તમે જ્યારે અહીં આવશો ત્યારે તેને હંમેશા છે સાફ સુથરો
જોશો, એટલે કે ખૂબ સફાઈવાળો જ એરિયો તમને જોવા મળશે. જો દરેક વિદ્યાર્થીની બહેનો દરેક એરિયામાં જો બધા સમજી જાય તો કચરો છે એટલો બધો થાય નહીં. એટલે દરેકે છે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને જાતે પણ થોડું ઘણું સફાઈનું વિચારવું જોઈએ. ચાલો હવે આપણે શબ્દાર્થ જોઈએ. સ્વચ્છતા, સફાઈ, નિર્મલતા. છિલકા, ફળ આદિ કા આવરણ. બદબू, दुर्गंध, बुरी गंध. उत्साह, उमंग, जोश. प्रथम, पहला. कूड़ादान, कचरा डालने का पात्र. दोष, अवगुण, अपराध. उपहार, भेंट, नजराने की वस्तु. सप्ताह, 7 दिनों का समूह. मोहल्ला, गली અને ગુજરાતીમાં શું કહેવાય? શેરી. જો આ પાઠ વાંચીને પ્રશ્ન જવાબ લખવાની રફ બુકમાં ટ્રાય કરજો. ત્યારબાદ સ્વાધ્યાયની PDF છે તે તમને મોકલવામાં આવશે. પણ એક વખત પાઠનું વાંચન કરવું અને તેના લક્ષી પ્રશ્ન જવાબ છે એ જાતે લખવાનો, એટલે કે પાઠમાં શોધીને લખવાનો પ્રયત્ન કરવો. નમસ્તે.